હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં જશો? આપણે વિડીયો જોતા હોય મજામાં જ હોય. નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે આવ્યા છીએ એક અલગ જ લોકેશન ઉપર. તો બસ વિડીયોમાં બના રહેજો. કેવો છે વિડીયો તમે આગળ શેર કરજો અને આગળ વિડીયોમાં બનાવી. આપણે માઇકનો વોઇસ તમને કેવો આવે છે ને, આ તમે જોઈ રહ્યા છો વગર માઇકે. અને અમે જે જોશો તમે એ માઇક ઉપર આવશે, એમાં તમને હું બધું આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજો. અત્યારે જોઈ રહ્યા છો આ માઇક કનેક્ટ છે. માઇક કનેક્ટ છે તો અવાજ કેવો આવે છે જોઈ રહ્યા છો ને તમે? મસ્ત ક્લિયર આવે. અને પાછળ જો આ ક્લિયર વોઇસ આવે. તો આમાં ડબલ ક્લિક કરશો ને આવી રીતે પ્રેસ કરીને, તો આમાં જો તમને આઈડિયો આવી જશે બેકગ્રાઉન્ડ વોઇસ, કે કેટલો ડિસ્ટન્સ અને કઈ રીતે વોઇસ બેકગ્રાઉન્ડ પાછળનો એ ક્લિયર થાય. અને બસ આજે જોજો તમે કે આ માઇકનું કઈ રીતે આપણે કેટલા ડિસ્ટન્સ લગી તમને માઇક પરફેક્ટ તમને એક વોઇસનું એક ક્લિયરિટી તમને સમજાય. તો અત્યારે તો આપણે ડિસ્ટન્સમાં છીએ 3-4 પગલાં. તો અમે 15-20 ફૂટ 50 ડગલા સમજી લો ને, 50 ડગલા એટલો માઇક કેટલું પરફેક્ટ છે એમ. આ ડિસ્ટન્સ છે આપણે ગણી લો કે 100 ડગલા. તો આ માઇકની સારી એવી રેન્જ છે, તમે જોઈ રહ્યા છો. આટલો તો જોઈ રહ્યા છો આ માઇકનો યુઝ કેવો સરસ મજાનો છે. અને આ માઇક બેસ્ટમાં બેસ્ટ છે, બેસ્ટ પ્રાઇઝમાં છે. તમને સારું એવું માઇક છે. બસ તો લ્યો અને આ માઇકનો યુઝ કરો. ડિસ્ટન્સમાં, ક્લિયરિટીમાં, બધી રીતે બેકગ્રાઉન્ડ વોઇસમાં સારું એવું છે. તો તમને અમારો વિડીયો સારો એવો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો.